દીવાદાંડી દ્વારકામાં એક સરસ મજાનું દીવાદાંડીમાં મ્યુઝિયમ છે. આ મ્યુઝિયમની અંદર દીવાદાંડીનો વિકાસ કે હજારો વર્ષો પહેલાં કેવી રીતે આ લોકો દીવાદાંડી ચલાવતા હતા, એના અલગ અલગ લેમ્પ કેવી રીતે વિકાસ થયો એનું આખું એક મ્યુઝિયમ છે, 1 by 1. દાખલા તરીકે આ સનવાલ છે, આ સનવાલ બીબીટી છે, એના પછી આ સનવાલ ચાર્લ્સ બ્રધર છે, ત્યાર પછી ગેસ ફ્લેર, એનાથી પણ દીવાદાંડીને લાઇટ કરતા હતા. ત્યાર પછી ગેસ ફ્લેવર, આ પણ એક જાતનું કરેલું છે એમને. પછી આ ગેસ ફ્લેવર યાન્સ બ્રધર, દરેક જુદા જુદા દેશની અંદર એનો વિકાસ શોધખોળ ચાલતી રહી. ગેસ મોટર, ગેસ ઓટોમેટિક ચાલતી હોય એ રીતે બનાવેલું એ જમાનામાં. ત્યાર પછી આ ગેસ લેમ્પ, અને આ ગુજરાત સૌરાષ્ટ્ર રિજિયન એનો મેપ છે કે સૌરાષ્ટ્ર રિજિયનમાં દીવાદાંડી ક્યાં ક્યાં છે. જામનગર, દ્વારકા, સોમનાથ, વેરાવળ, ઘોઘા, દરેક જગ્યાએ. એવી જ રીતે આ અત્યારની દીવાદાંડી, આ ટેકનોલોજી છેલ્લો વિકાસ આપણે વચ્ચે બતાવું છું. અત્યારની આ દીવાદાંડી છે, ગિયર સિસ્ટમથી ઓટોમેટિક ચાલતી હોય. ત્યાર પછી માસ્ટ હેડલાઇટ, જે અગાઉ આપણે જે જોઈ એના પછીની, ત્યાર પછી આ રીતે ડેલેન મિક્સર, પછી આ એક ઘૂંગળું, ધુમ્મસ હોર્ન, ધુમ્મસ હોય ત્યારે આ લોકો હોર્ન વગાડતા, પણ એ એટલો બધો ભયંકર અવાજ હતો. પછી બીજો વિકાસ થયો અને નવું આવ્યું, એ પણ બંધ કર્યું. અને આ દીવાદાંડી ગેસથી પીવી પ્રણાલી એસેમ્બલી, આખી સિસ્ટમ, બાટલા હોય ગેસના મોટા. ત્યાર પછી પેટ્રોલિયમ વરાળ બર્નર સિસ્ટમ, આ એની સિસ્ટમ છે આખી. ત્યાર પછી લેમ્પ આવ્યા, લેમ્પ પરિવર્તક, આ ટાઈપની દીવાદાંડી. ત્યાર પછી દીપ પરિવર્તક કહેવાય એને. મર્ક્યુરી બોટલ, આ રીતે વિકાસ થતાં છેલ્લે રેકન, આ ટાઈપની દીવાદાંડી આખી હતી. ત્યારબાદ આપણે જે જોઈ આ 300 મીટર ફાનસ, આ ટાઈપનું બનાવવામાં આવ્યું. અને લાસ્ટ એક આ પણ એ વખતે બનાવેલું હશે. આ બેલ પણ અવાજથી પણ આવા મોટા અવાજ કરે અને દૂરથી ખબર પડે કે અહીંયા જમીન છે એમ, દીવાદાંડી. અને આ છેલ્લી લાસ્ટ દીવાદાંડી અત્યારની એ છે એ આ રીતે સિસ્ટમ કરેલી છે આખી. જય દ્વારકાધીશ.